સંપૂર્ણ ગુજરાતની ભૂગોળ પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ મિત્રો જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જૂન 2025માં નવા અને લેટેસ્ટ તૈયાર કરેલા માત્ર 50 રૂપિયામાં। તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે 6352790240 આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। જેવો સ્ક્રીનશોટ મોકલશો, પેમેન્ટ કરશો, માત્ર 2 મિનિટમાં આ પીડીએફ તમને મળી જશે। એકદમ નવા લેટેસ્ટ અને મોસ્ટ આઈએમપી પરીક્ષામાં બેઠા પૂછાય તેવા પ્રશ્નો આપેલા છે। માત્ર 50 રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને આ પીડીએફ જરા પરીક્ષા પહેલાં જરા વાંચી લેજો। ઓકે, આ પીડીએફના જવાબ સાથે જ આપેલા છે અને પ્રિન્ટ પણ કઢાવી શકાય છે। અને વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ અથવા મેસેજ કરી શકો છો। અને છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ પણ આમાં આપેલું છે। છેલ્લા 6 મહિનાના કરંટના 1500 મોસ્ટ આઈએમપી પ્રશ્નો એમસીક્યુમાં આપેલા છે। ઓકે, એક જ દિવસમાં તમારું સંપૂર્ણ રિવિઝન થઈ જાય એવી રીતે આ 5000 ક્વેશ્ચન રિવિઝન સ્વરૂપે તમે આનો ઉપયોગ રિવિઝન સ્વરૂપે કરી શકો છો। સંપૂર્ણ પાર્ટ બીના સિલેબસનું તમારું રિવિઝન આમાં થઈ જશે, એ પણ એક દિવસમાં। ચાલો, ગુજરાત રાજ્યના નિર્માણ સમયે કેટલા તાલુકા હતા? સંપૂર્ણ ગુજરાતની ભૂગોળ ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ ગુજરાત રાજ્યનું જ્યારે નિર્માણ થયું 1 મે 1960ના રોજ, ત્યારે મિત્રો 185 તાલુકાઓ હતા। ક્લિયર છે? નેક્સ્ટ, નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયમાં જિલ્લાનું નવનિર્માણ થયું હતું? તો જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં। ચાલો, ગુજરાત નિર્માણથી અત્યાર સુધીમાં કેટલી વખત જિલ્લાનું નવનિર્માણ થયું છે? તો જવાબ આવશે મિત્રો 6 વખત। નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતની સ્થાપના સમય હતો? ગુજરાતની સ્થાપના સમય મિત્રો 185 તાલુકા અને 21 જેટલા જિલ્લાઓ હતા। તેમાં મિત્રો 21 જિલ્લાઓમાં પંચમહાલનો પણ સમાવેશ એ સમય થતો હતો। ઓકે, ચાલો, ગુજરાતમાં કયા પ્રદેશમાં સૌપ્રથમ મસ્જિદ બાંધવામાં આવી હતી? તો સૌપ્રથમ મસ્જિદનું નિર્માણ મિત્રો જવાબ આવશે ગાંધાર, ઓકે, ભરૂચ જિલ્લો। સોલંકી રાજાઓના સમયમાં કયું બંદર ભારતના પ્રવેશદ્વાર તરીકે ગણાતું હતું? ચાલો, તો મિત્રો એ હતું ખંભાત। નેક્સ્ટ, માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેને કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું? તો એમાં પણ મિત્રો જવાબ આવશે ખંભાત બંદરને। ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ઉત્તર આફ્રિકાના ઇબ્ન બતુતાએ ક્યારે ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ઇબ્ન બતુતાએ ગુજરાતની મુલાકાત ઈસવીસન 1342માં લીધી હતી। ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 છે કે ભાઈ જામનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જામનગર રાજ્ય, તો એની મિત્રો સ્થાપના જામ રાવળ દ્વારા કરવામાં આવી હતી। અકબરે ગુજરાત પર આક્રમણ ક્યારે કર્યું હતું? અકબરે ગુજરાત પર આક્રમણ ઈસવીસન 1572માં કર્યું હતું। નેક્સ્ટ, 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કયો તાલુકો રાજસ્થાનને સોંપવામાં આવ્યો હતો? મિત્રો એ તાલુકો હતો આબુ રોડ। નેક્સ્ટ, સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને કયું નામ આપ્યું હતું? સ્ટ્રેબો દ્વારા જે છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એને નામ આપવામાં આવ્યું હતું મિત્રો સેરોસ્ટસ, ઓપ્શન ડી। ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશ વચ્ચે આવેલું છે? તો જવાબ આવશે મિત્રો 20.6 થી 24.7 ઉત્તર અક્ષાંશ, ઓપ્શન સી। ગુજરાત ભારત દેશનો આશરે કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? તો જવાબ આવશે 6%। ભારત વિશ્વનો કેટલા ટકા વિસ્તાર મિત્રો ધરાવે છે? તો જવાબ આવે 2.42%। ગુજરાત જે છે મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ જે છે કેટલામું સ્થાન ધરાવે મિત્રો? તો જવાબ આવશે 5મું। પહેલા નંબર ઉપર રાજસ્થાન છે, ત્યારબાદ મધ્યપ્રદેશ, ત્યારબાદ મહારાષ્ટ્ર, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને 5મા ઉપર આપણું ગુજરાત। નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 15માં 4 વિધાનો આપી દીધા છે। 4 વિધાનો મોસ્ટ આઈએમપી છે અને આ 4 વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરવાના છે। પહેલું વિધાન, સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે, બિલકુલ સાચું છે। ઉત્તર ગુજરાતમાં 21 જિલ્લાઓનો સમાવેશ થાય છે, સાચું છે। કચ્છ વિસ્તારમાં 1 જિલ્લો આવેલો છે, એકદમ સાચું છે। ગુજરાતની આશરે 52.68% જેટલી જમીન ખેતી હેઠળ છે, આ પણ સાચું છે। તમામ વિધાનો સાચા છે, ઓપ્શન ડી રાઈટ આન્સર। ચાલો, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલા છે? સૌરાષ્ટ્રનો એવો કયો જિલ્લો છે જેમાં સૌથી વધારે તાલુકાઓ આવેલા છે? તો જવાબ આવશે રાજકોટ। ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ લખતર અને લખપત તાલુકા અનુક્રમે કયા જિલ્લામાં આવેલા છે? આ બે તાલુકામાં ખાસ કન્ફ્યુઝન રહેતું હોય છે। એક છે લખતર તાલુકો
અને બીજો છે લખપત તાલુકો. લખતર તાલુકો મિત્રો સુરેન્દ્રનગરમાં આવેલો છે અને જે લખપત તાલુકો જે છે તે કચ્છ જિલ્લામાં આવેલો છે. તો જવાબ આવશે અહીં અનુક્રમે સુરેન્દ્રનગર અને કચ્છ. નેક્સ્ટ, વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? વીરપુર. તેમાં જવાબ આવશે મિત્રો મહીસાગર જિલ્લામાં. બાયડ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? અરવલ્લી જિલ્લામાં. સૌથી વધુ ખારાશવાળી કાદવ કીચડનો ખારા પાટનો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? ચાલો, તો એ મિત્રો જિલ્લો છે ભાવનગર. કયો જિલ્લો? ભાવનગર. ક્વેશ્ચન નંબર 21માં મિત્રો 3 વિધાનો આપી દીધા છે અને એમાંથી સાચા વિધાન પસંદ કરવાના છે. વિધાન પહેલું છે કે ખારસવાળા કાદવ કીચડના ખારાપાટ વિસ્તારની બાબતે અમદાવાદ જિલ્લો બીજા ક્રમે છે. સાચું છે. જંગલ ખાતા હસ્તક આવેલા ગોચર વિસ્તારો વિડીજ તરીકે ઓળખાય છે. સાચું છે. વાસદ વિસ્તારમાં મહી નદીના કોતરોને નવસાધ્ય કરવા સેન્ટ્રલ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહ્યું છે. આ પણ સાચું છે. તમામ સાચા મિત્રો રહેશે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ચાલો, ક્વેશ્ચન નંબર 22ની વાત કરીએ કે યુએન સાંગે સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું છે? યુએન સાંગ દ્વારા સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એને કયા નામે ઓળખાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો સુલકા. પાકિસ્તાન ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? વાયવ્ય દિશામાં. ચાલો, ક્વેશ્ચન નંબર 24, ગુજરાતના કેટલા જિલ્લા આંતરરાજ્ય અને દરિયા કિનારો ધરાવે છે? ઓકે, આંતરરાજ્ય પણ સીમા ધરાવે અને દરિયા કિનારો પણ ધરાવે એવા જિલ્લા કયા છે? ચાલો, તો મિત્રો એમાં જવાબ આવશે મિત્રો 3. નેક્સ્ટ, ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો એટલે કચ્છ જિલ્લો અને સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો એટલે મોરબી જિલ્લો. ગુજરાતની ઉત્તર દિશાએ કઈ પર્વતમાળા આવેલી છે? મિત્રો જવાબ આવશે અરવલ્લી પર્વતમાળા. તે પછી સત્યાદેવ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? સત્યાદેવનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે એવો ક્વેશ્ચન છે. ચાલો, તો એ મિત્રો આવેલો છે જામનગર જિલ્લામાં. કયા જિલ્લામાં આવેલો છે? જામનગરમાં. ચાલો, ત્યારબાદ ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? ગેડીપાદરની ટેકરીઓ એ આવેલી છે કચ્છ જિલ્લામાં. ઠાગાનો ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલો છે? તો મિત્રો એ આવેલો છે ઉત્તરની ટેકરીઓમાં. જે ઠાગાનો ડુંગર જે છે તે સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશની જે ઉત્તરની ટેકરીઓમાં આવેલો છે. અધોઈની ટેકરીઓ કચ્છના કયા ભાગમાં આવેલી છે? મિત્રો જવાબ આવશે દક્ષિણ ધારમાં. ઓકે, કચ્છના જે ડુંગરાળ પ્રદેશને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં જે અધોઈની જે ટેકરીઓ છે એનો સમાવેશ દક્ષિણ ધારમાં થાય છે. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ગીરની ટેકરી એનું સૌથી ઊંચું શિખર એટલે મિત્રો સરકલા. ચાલો, નેતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે? નેતીની ટેકરીઓ એ મિત્રો છોટાઉદેપુરની ટેકરીઓનો ભાગ છે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 33 છે કે ભાઈ ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ઓકે, કદાચ નામ ના સાંભળ્યું હોય, ગુરુનો ભાખરો નામનો ડુંગર. આ જે ડુંગર જે મિત્રો જે છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ચાલો, ગિરનાર પર આવેલ ગોરખનાથ શિખરની ઊંચાઈ કેટલી છે? ગોરખનાથ જે શિખર છે મિત્રો, ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ શિખર, એની ઊંચાઈ મિત્રો છે 1117 મીટર. ચાલો, અનરગઢ હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે? અનરગઢ હિલ સ્ટેશન આવેલું છે રાજકોટ જિલ્લામાં. સાતપુડામાં આવેલ મહાદેવની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે? તો મિત્રો એ નદી નીકળે છે નર્મદા નદી. શિવાજીના કુળદેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે પારનેરાની ટેકરીઓ. ઓકે, વલસાડ જિલ્લો. ધીનોધન ડુંગર કયા તાલુકામાં આવેલો છે? ધીનોધનનો ડુંગર મિત્રો કચ્છ જિલ્લામાં આવેલો છે. તાલુકો પૂછ્યો છે તો તાલુકો આવશે મિત્રો નખત્રાણા. માતાનો મઢ ડુંગર કઈ ધારમાં આવેલો છે? મિત્રો એ આવેલો છે દક્ષિણ ધારમાં. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? પારનેરાની ટેકરીઓ મિત્રો કયા જિલ્લો આવે? વલસાડ જિલ્લો. ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલા છે? ગરદાની ટેકરીઓ મિત્રો આવે કચ્છ જિલ્લામાં. ઓકે, મસ્ત અહીંથી તમામ ક્વેશ્ચન છે. ઓકે, આમાંથી તમારા ભૂગોળ ગુજરાતી ભૂગોળના
ઓકે, એટલા બધા ક્વેશ્ચન પૂછાશે નહીં, ભારતના વધારે પૂછાશે. તો ગુજરાતના 5-7 પૂછાય જે પણ એ કવર થઈ જશે. ગુજરાતની કઈ ધાર મુખ્ય જળ વિભાજક છે? તો જવાબ આવશે મધ્ય ધાર. કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? કડિયો ડુંગર મિત્રો આવે છે ભરૂચ જિલ્લામાં. તો ડુંગરનો પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં. કચ્છના નાના રણથી નળ સરોવર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? કચ્છનું નાનું રણ, એનાથી કરીને રણ, જે નળ સરોવર સુધીનો જે વિસ્તાર છે મિત્રો તે ઝાલાવાડ તરીકે ઓળખાય છે. ઓકે, સુરેન્દ્રનગર આજુબાજુનો જે વિસ્તાર છે. ચાલો, ઝાલાવાડનું નામ કયા રાજા પરથી પાડવામાં આવ્યું છે? જવાબ આવશે મિત્રો હરપાલ દેવ. ઝાલાવાડને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો પાંચાળ પ્રદેશ. જૂનાગઢની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? જૂનાગઢ, એની આજુબાજુનો વિસ્તાર એટલે મિત્રો સૌરાષ્ટ્ર. ચુંવાણ પંથક ગુજરાતના કયા ભાગમાં આવેલું છે? મિત્રો જવાબ આવશે ઉત્તર ગુજરાત. નેક્સ્ટ, કડી અને કલોલ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? કડી અને કલોલ એના વચ્ચેનો જે આખો પ્રદેશ છે તે ઓળખાય છે ખાખરીયા ટપ્પા તરીકે. મોસ્ટ આઈમ્પી. વાકર પટ્ટો કઈ બે નદી વચ્ચે આવેલો છે? ઓકે, વાકર જે પટ્ટો છે કઈ બે નદીઓ વચ્ચે આવેલો છે? જવાબ આવશે મિત્રો મહી અને ઢાઢર. ઓકે, ચાલો મિત્રો 50 ક્વેશ્ચન પૂરા થયા. હવે આપણે આગળ વાત કરીએ કે નીચેનામાંથી કચ્છનું કયું શહેર ચાંદી પરનું બારીક કોતરકામ અને મીના કામ માટે જાણીતું છે? ઓકે, 50 ક્વેશ્ચનના આપણે ભાગ આપેલા છે. ઓકે, એટલા માટે કોઈ પણ પ્રશ્નમાં જો મિત્રો મારાથી ભૂલ થઈ જાય તો નીચે ક્વેશ્ચન લખી નાખવું આખું. ઓકે, ચાલો મિત્રો, આમાં જવાબ આવશે મિત્રો ભુજ. નેક્સ્ટ, નીચેના વિધાનો તપાસો. ક્વેશ્ચન નંબર 2 છે, વિધાનો તપાસવાના છે. સાચા વિધાનો મિત્રો પસંદ કરવાના છે. ચાલો, ક્વેશ્ચન થોડોક લાંબો છે, આપણે વાત કરીએ. પહેલું વિધાન છે ઉત્તર તરફ વહેતી નદીઓ સમુદ્રને નહીં મળતા બન્ની અને કચ્છની મુખ્ય ભૂમિને વચ્ચે રણમાં સમાઈ જાય છે. સાચું છે. કચ્છનો દક્ષિણ કિનારાનો નીચો પ્રદેશ કચ્છના બીજા ભાગો કરતાં વધુ વરસાદ મેળવતો હોવાથી ખેતીકીય દ્રષ્ટિએ વધુ ઉત્પાદક પ્રદેશ છે. આ પણ સાચું છે. ત્યારબાદ ત્રીજું વિધાન આપ્યું છે આની અંદર કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી અનુસાર કચ્છની વસ્તી ગીચતા 49 છે. આ પણ મિત્રો સાચું છે. કચ્છમાં માંડવી, મુદ્રા, અંજાર, કંડલા અને ગાંધીધામ જેવા શહેરો કચ્છના ઉત્તર ભાગમાં આવેલા છે. આ વિધાન મિત્રો ખોટું રહેશે. ઓકે, એટલે 1, 2, 3 સાચા જવાબ બનશે. તો થોડોક અઘરો ક્વેશ્ચન હતો. હવે ક્વેશ્ચન નંબર 3 આગળ વાત કરીએ કે કચ્છના કયા શહેરમાં કાતર, ચપ્પુ અને સુડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ વિકસ્યો છે? તો જવાબ આવશે અંજાર. ગુજરાતમાં કંડલા બંદરનો વિકાસ થયો તે પહેલાં પેટ્રોલિયમની બધી જ આયાત કયા બંદરેથી થતી હતી? તો મિત્રો એ બંદર એટલે ઓખા બંદર. ચાલો, હાથથી બાંધેલી બાંધરીઓ માટે સૌરાષ્ટ્રનું કયું શહેર જાણીતું છે? ઓકે, બાંધરીની મિત્રો વાત આવે એટલે એક જ જવાબ આવે જામનગર. સૌરાષ્ટ્રનું કયું શહેર તેના રંગીન રમકડા ઉદ્યોગ માટે જાણીતું છે? તો એ છે મિત્રો ભાવનગરમાં આવેલું મહુવા. ચાલો, આગળનો ક્વેશ્ચન વાત કરીએ કે ભાઈ સાબરમતીના મુખથી પશ્ચિમનો સૌરાષ્ટ્રનો ખંભાતના અખાતની કિનારાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? મિત્રો એ ઓળખાય છે ગોહિલવાડ. માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એટલે મિત્રો ચોટીલા. મિત્રો જવાબ આવશે ચોટીલા. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ગોરખનાથની ઊંચાઈ મિત્રો આગળ આવી ચૂકી છે મિત્રો 1117 મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો ગિરનારમાંથી નીકળતી નદીઓ કેવો જળપ્રવાહ ધરાવે છે? ગિરનારમાંથી જે મિત્રો નીકળતી નદીઓ જે છે તે ત્રિજ્યાકાર સાચો જવાબ બનશે. સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાંથી 60 કિલોમીટર લાંબી ડાઈક આવેલી છે? તો મિત્રો એ જિલ્લો એટલે રાજકોટ જિલ્લો. રાજકોટ. નળ સરોવરમાં આવેલા બેટ પૈકી કયો બેટ સૌથી મોટો બેટ છે? ઓકે, નળ સરોવરનો સૌથી મોટો બેટ એટલે મિત્રો પાનવડ. બનાસકાંઠા જિલ્લામાં કયા પાકનું વાવેતર સૌથી વધુ થાય છે? તો મિત્રો એ પાક છે બાજરી. ગુજરાતમાં આવેલું કયું શહેર તેના અત્તર અને સુગંધી દ્રવ્યોના ઉદ્યોગ માટે જાણીતું છે? ઓકે, અત્તર અને સુગંધી દ્રવ્યોના ઉત્પાદન માટે જાણીતું એટલે મિત્રો પાલનપુર, સાબરકાંઠાનું વડું મથક. ભિલોડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો હાથમતી. નીચેનામાંથી કયા સ્તરે ઇફકોનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે? ઇફકોના રાસાયણિક
ખાતરના કારખાના બે જગ્યાએ આવેલા છે. એક છે મિત્રો કંડલા ખાતે આવેલું છે અને બીજું છે મિત્રો ગાંધીનગરના કલોલ ખાતે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, વાત્રકની પશ્ચિમે આવેલા કયા પ્રદેશને ક્યારીની જમીનમાં ડાંગનો પાક પુષ્કળ થાય છે? તો જવાબ આવશે આની તો 10 કોશી. સેઢી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? સેઢી નદી એની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો વિસ્તાર માળ પ્રદેશ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, નીચેના વિધાનો તપાસવાના છે. 2 વિધાનો આપી દીધા છે અને સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે. ચાલો મિત્રો, સરસ મજાનો ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ ચરોતરનો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. ચરોતરનો પ્રદેશ ગુજરાતના બગીચા માટે ઓળખાય છે. તમાકુનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. સાચું છે. સાબરમતી અને મહી નદીના મેદાન પ્રદેશમાં દર ચોરસ કિલોમીટરે 400 કરતાં વધુ વસ્તી ગીચતા છે. આ પણ સાચું છે. બંને સાચા છે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. 12મી સદીમાં અણહિલવાડ રાજ્ય શાસન દરમિયાન કયું બંદર મુખ્ય હતું? તો જવાબ આવશે આની અંદર ખંભાત. વલસાડ જિલ્લાના કયા તાલુકામાં વિશાળ ઘાસ ભૂમિ આવેલી છે? તો જવાબ આવશે પારડી. લાકડાના વેપારનું મોટું કેન્દ્ર બિલીમોરા કઈ નદી કિનારે આવેલું છે? બિલીમોરા કઈ નદી કિનારે આવેલું છે? તો મિત્રો એ આવેલું છે અંબિકા નદીના કિનારે. શિવરાજપુરની ખાણમાંથી કયું ખનિજ મળી આવે છે? શિવરાજપુરની ખાણમાંથી આપણને વિપુલ માત્રામાં મેંગેનીઝ જે છે તે મળી આવતું હોય છે. ગુજરાતનો દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? કે 1600 કિલોમીટર ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ છે, પરંતુ અહીં આપણને માઇલમાં પૂછ્યું છે. જો માઇલ પૂછે તો જવાબ આવે 990 માઇલ. જો કે ત્યારે જે ગુજરાતનો દરિયા કિનારો વધી ગયો છે ત્યારે 2300 કિલોમીટરની આજુબાજુ બની ચૂક્યો છે, પરંતુ પરીક્ષામાં જે જૂના આંકડાઓ કદાચ હોઈ શકે, નવા હોય તો એ પ્રમાણે લખવું. ચાલો, દરિયાઈ ભાગ જે ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલો હોય તેને શું કહે છે? ત્રણેય બાજુ જે જમીન હોય તો એને મિત્રો કહેવામાં આવે છે દ્વીપકલ્પ. સૌથી વધુ મહાબંદરો ધરાવતું રાજ્ય કયું છે? તો એ છે મિત્રો તમિલનાડુ. તમિલનાડુ સાચો જવાબ બનશે. સૌથી ઓછો દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે? તો આગળ આપણને રિપીટ થયો ક્વેશ્ચન, જવાબ આવશે મોરબી જિલ્લો. ચૂનાયુક્ત રેતીની ટેકરીઓ કયા દરિયા કિનારા વિસ્તારમાં આવેલ છે? તો જવાબ આવશે જખૌથી માંડવી. વાડીનાર બંદર કયા દરિયા કિનારે આવેલું છે? વાડીનાર બંદર કયા દરિયા કિનારે આવેલું છે? જવાબ આવશે મિત્રો કંડલાથી દ્વારકા વચ્ચેનો દરિયાઈ વિસ્તારમાં. વિઠ્ઠલ બંદર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે મિત્રો અમદાવાદ. નેક્સ્ટ, સિક્કા બંદર કયા જિલ્લામાં આવેલું છે? સિક્કા બંદર તો એ આવેલું છે મિત્રો જામનગર જિલ્લામાં. આવા 5000 મોસ્ટ ટાઈમપી પ્રશ્ન મિત્રો આપણી પીડીએફમાં આપેલા છે. એકદમ જૂન 2025માં તૈયાર કરેલા છે. નવા લેટેસ્ટ મોસ્ટ ટાઈમપી પરીક્ષામાં બેઠા પૂછાય તેવા માત્ર 50 રૂપિયામાં તમને મળી રહ્યા છે, તો જરા મિત્રો લઈ લેજો. ચાલો, દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કયા જિલ્લામાં આવેલું છે? ચાલો, તો એ મિત્રો આવેલું છે કચ્છ જિલ્લામાં. ગુજરાતના કયા બંદરે માનામેક્સ નામના જહાજો લંગારી શકાય છે? જવાબ આવશે મુન્દ્રા. નવીના ટાપુ કયા બંદરને કુદરતી રીતે રક્ષણ આપે છે? જવાબ આવશે મિત્રો મુન્દ્રા. ચાલો, કયા બંદરનો વિકાસ રાવ ખેંગારજી ત્રીજાએ કર્યો હતો? રાવ ખેંગારજી ત્રીજા દ્વારા કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કચ્છના રણનો વિસ્તાર કેટલો છે? ઓકે, કચ્છના જે રણ છે એમાં એનો વિસ્તાર કેટલો છે? ટોટલ નાનું રણ, કચ્છનું નાનું રણ અને મોટું રણ બંને સાથે મળીને ટોટલ વિસ્તાર કહેવાનો છે. તો જવાબ આવશે 27,200 ચોરસ કિમી. કચ્છના રણમાં જોવા મળતો કાળો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? તો મિત્રો એ ઓળખાય છે ખારાસરીના નામે. કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચે કયું મેદાન આવેલું છે? કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચે મિત્રો વાગડનું મેદાન આવેલું છે. કયું મેદાન? વાગડનું મેદાન. મરુભૂમિનું મોતી તરીકે કયો બેટ ઓળખાય છે? મરુભૂમિનું મોતી એટલે મિત્રો વછરાજ બેટ. કયો બેટ? વછરાજ બેટ. કંઠકોટના ડુંગરો કઈ ધારમાં આવેલા છે?
તો કંઠકોટનો ડુંગર કઈ ધારમાં આવશે? દક્ષિણ ધારમાં. કચ્છનું મોટું રણ કઈ દિશામાં આવેલું છે? તો એ મિત્રો આવેલું છે વાયવ્ય દિશામાં. ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે? તો ગુજરાતના દરિયાકાંઠાની મિત્રો જો વાત કરીએ આપણે તો એમાં પોમ્ફ્રેટ છે, બોમલા છે અને હેરિંગ, આ ત્રણેય માછલીઓ મળી આવે છે. એ ફાઇનલ આપણે ઓપ્શન ડીમાં ટીક કરશું જવાબ. મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બંને જિલ્લાઓની સરહદ સ્પર્શતી નથી? યાદ રાખશો, કઈ સ્પર્શતી નથી એવો ક્વેશ્ચન છે. તો વાત કરીએ આની અંદર મિત્રો તો વલસાડ ડાંગની તો સ્પર્શે છે, નવસારી વલસાડની પણ સ્પર્શે છે, છોટાઉદેપુર નર્મદાની પણ સ્પર્શે છે, પરંતુ કઈની સ્પર્શતી નથી એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો જવાબ આવશે ભરૂચ, સુરત. કચ્છમાં આવેલ અલ્હાબંધ ક્યારે આવેલ ભૂકંપથી નિર્માણ થયેલ છે? તો જવાબ આવશે આની અંદર ઈસવીસન 1819. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો જવાબ આવશે 843 કિલોમીટર. ગુજરાત સરકાર દ્વારા કચ્છના ધોરડો એટલે કે સફેદ રણ ખાતે ક્યારે રણોત્સવનું આયોજન થાય છે? તો મિત્રો જે રણોત્સવનું આયોજન મિત્રો ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનામાં થતું હોય છે. સુરજબારી પુલ ક્યાં આવેલ છે? સુરજબારી પુલ મિત્રો ક્યાં આવેલો છે? કચ્છના નાના રણ. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, બનાસ રૂપેણ અને સરસ્વતી નદી ક્યાં સમાઈ જાય છે? બનાસ રૂપેણ અને સરસ્વતી કુવાણિકા નદીઓ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો આવા જવાબ મિત્રો જવાબ આવશે કચ્છના નાના રણમાં. ઈસવીસન 1842માં કયા અંગ્રેજ અધિકારી દ્વારા કચ્છના દરિયા કિનારે આવેલ સીર ક્રીક પ્રદેશને જીતી ભારતમાં જોડી દેવામાં આવ્યો હતો? તો મિત્રો એ અંગ્રેજ અધિકારીનું નામ છે ચાર્લ્સ નેપિયર. સુવાલીની ટેકરીઓ તરીકે કયો વિસ્તાર જાણીતો છે? સુવાલીની ટેકરીઓ તરીકે મિત્રો જાણીતો વિસ્તાર એટલે મહી અને ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો. તો તમે જોઈ શકો છો મિત્રો એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ગુજરાતી ભૂગોળના મોટાભાગના ક્વેશ્ચન મિત્રો આ વિડીયોમાં તમારા કવર થઈ જશે. આખું ગુજરાતી ભૂગોળનું રિવિઝન પણ થઈ જશે. મિત્રો તો પોલીસ કોન્સ્ટેબલ માટે 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં મેગા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. ઓકે, પહેલાં 100 રૂપિયાની પીડીએફ હતી પણ હવે આપણે માત્ર 50 રૂપિયામાં પીડીએફ કરી નાખી છે. તો મિત્રો આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો. એટલા તો તમને માત્ર 2 મિનિટમાં વોટ્સઅપ દ્વારા પીડીએફ મળી જશે. ઓકે, આ પીડીએફની મદદ દ્વારા તમે સંપૂર્ણ સિલેબસનું એક દિવસમાં રિવિઝન કરી શકો છો. ઓકે, એકદમ નવા લેટેસ્ટ તાજા પ્રશ્નો આપેલા છે પરીક્ષામાં બેઠા પૂછાય તેવા. તો અવશ્ય મિત્રો આ પીડીએફની મુલાકાત જરૂર લેજો. ચાલો મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે? તો ગુજરાતમાં આશરે મિત્રો 185 જેટલી નદીઓ આવેલી છે. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? સૌથી નદીઓ ધરાવતો જિલ્લો એટલે મિત્રો કચ્છ જિલ્લો. કચ્છની સૌથી મોટી નદી કઈ છે? ઓકે, ગુજરાતની સૌથી મોટી નર્મદા નદી, એવી રીતે કચ્છ જિલ્લાની સૌથી મોટી નદી કઈ છે? તો એ છે મિત્રો ખારી નદી. ગુજરાતની સૌથી મોટી પ્રાંતીય નદી કઈ છે? સૌથી મોટી ગુજરાતની પ્રાંતીય નદી એટલે મિત્રો ભાદર. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે? તો મિત્રો એ નદી છે સાબરમતી. નેક્સ્ટ, ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે? ઓકે, ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી તો એ છે મિત્રો બનાસ. મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે? જે મોઢેરા જ મિત્રો જે છે મોઢેરા ખાતે સૂર્ય મંદિર પણ આવેલું છે. આ પુષ્પાવતી નદી કિનારે આવેલું છે. સાબરમતી નદી ગુજરાતમાં સાબરકાંઠાના કયા તાલુકામાંથી પ્રવેશ કરે છે? તો એ તાલુકો એટલે પોશીના તાલુકો. સંત સરોવર નામનું જળાશય કઈ નદી પર આવેલું છે? તો એ આવેલું છે સાબરમતી નદી પર. ચાલો મિત્રો આગળ વાત કરીએ તો કિરાત કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે? તો મિત્રો એ નદી છે હાથમતી. કઈ નદી કર્કવૃતને 2 વાર ઓરંગે છે? કર્કવૃતને 2 વખત ઓરંગતી નદી મિત્રો એટલે મહી નદી. મહી નદીને કયા લેખકે મહિન્દ્રી કહી છે? તો મિત્રો અલબરૂની દ્વારા મહી નદીને મહિન્દ્રી કહેવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ રાસ્કાવિયર પરિયોજના કઈ નદી પર આવેલી છે? રાસ્કાવિયર પરિયોજના મિત્રો મહી નદી પર આવેલી છે. આગળ વાત કરીએ તો વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? વિશ્વામિત્રી નદી એ મિત્રો જવાબ આવશે આની અંદર પાવાગઢનો ડુંગર. કઈ નદી ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે?
ગુજરાતની લિમ્પોપો નદી તરીકે ઓળખાતી નદી એટલે મિત્રો વિશ્વામિત્રી. વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા વચ્ચેથી કઈ નદી વહે છે? ઓકે, વિંધ્યાચલ અને સાતપુડા એની વચ્ચે, એની જે આ પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી વહે છે? તો જવાબ આવશે મિત્રો નર્મદા. નર્મદા નદી કયા તાલુકામાંથી ગુજરાતમાં પ્રવેશે છે? તો મિત્રો એ તાલુકો છે છોટા ઉદેપુરનો ક્વાંટ તાલુકો. ચાલો, સ્થળ પૂછે મિત્રો તો જવાબ આવશે આંફેશ્વર નામના સ્થળેથી નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ થાય છે. એવી રીતે તાપી નદીનો હરણફાળ નામના સ્થળમાંથી જે સ્થળ છે એમાં તાપી નદી છે તે ગુજરાતમાં પ્રવેશ કરે છે. મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે? મધર ઇન્ડિયા ડેમ જવાબ આવશે મિત્રો અંબિકા નદી. ગુજરાતના શોક તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? ચાલો, તે મિત્રો નદી છે તાપી. અમૃતલાલ વેગડ દ્વારા કઈ કૃતિ નર્મદા નદી પર લખવામાં આવી નથી? કઈ લખવામાં આવેલ નથી એવું પૂછ્યું છે. તો આમાં મિત્રો વાત કરીએ પરિક્રમા નર્મદા મૈયા કી, ખાસ ફેમસ છે, પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે કે ભાઈ આ કૃતિ કોની છે, પરિક્રમા નર્મદા મૈયાની. તો આ મિત્રો કોના દ્વારા લખવામાં આવી છે? આવો પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો એમાં જવાબ આવે અમૃતલાલ વેગડ. પરંતુ કઈ કૃતિ નથી એવું આપણે શોધવાનું છે. મંગલકાલી નર્મદા મિત્રો તેમના દ્વારા લખવામાં આવેલ નથી, એટલે જવાબ આવશે ઓપ્શન બી. ચાંદોદ ખાતે કઈ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે? તો જવાબ આવશે ઓરસંગ, કરજણ અને નર્મદા. મહેસાણા જિલ્લાના ટુંગા પર્વતમાંથી કઈ નદી નીકળે છે? મહેસાણા જિલ્લાનો ટુંગા પર્વત, એમાંથી નદી નીકળતી નદી એટલે મિત્રો રૂપેણ નદી. સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતીને મળે છે? તો એ જવાબ આવશે લીંબડી ભોગાવો. વોઠા ખાતે મળતી 7 નદીઓમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી? વારંવાર પૂછાતો ક્વેશ્ચન મિત્રો. 7 નદીઓ છે, આ માસા મેવા ખાસ એવું આપણે યાદ પણ રાખતા હોઈએ છીએ. આમાં વિશ્વામિત્રીનો સમાવેશ નથી થતો. ઓકે, માજમનો સમાવેશ થાય, સાબરમતીનો સમાવેશ થાય છે, મેસોનો સમાવેશ થાય છે. ઓકે, મોતી આપતી કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? તો જવાબ આવશે કોલક નદી. જમજીર ધોધ કઈ નદી પર આવેલો છે? જમજીરનો ધોધ મિત્રો સિંગવડો નદી પર આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન કે ભાઈ મગદલા બંદર કઈ નદીના મુખ પર આવેલું છે? તો એ આવેલું છે મિત્રો તાપી નદીના મુખ પર આવેલું છે આ મગદલા બંદર. જામખંભાળિયા કઈ નદીના કિનારે આવેલું છે? તો જામખંભાળિયા મિત્રો ઘી નદી કિનારે આવેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ચાલો, ખોડિયાર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? ખોડિયાર બંધ તો જવાબ આવશે શેત્રુંજી નદી. ચાલો, નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે? તો મિત્રો હોય છે ભેજવાળા અને ઠંડા. નેક્સ્ટ, ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં વરસાદ પડે છે? તો સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, જવાબ આવશે વલસાડ. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્તરે પડે છે અથવા તો અનુભવાય છે? તો મિત્રો એ સ્થળ છે કચ્છનું નલિયા. ઓકે, સૌથી વધુ ગરમી પૂછે તો જવાબ આવે ડીસા. ચાલો, ઉનાળામાં વાતા સૂકા અને ગરમ પવનોને શું કહેવાય છે? તો એને કહેવામાં આવે છે લૂ. નેક્સ્ટ, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કઈ ઋતુ હોય છે? ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કઈ ઋતુ હોય? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ગુજરાતનો મોટા ભાગનો પ્રદેશ કેવા કટિબંધમાં આવેલો છે? તો એ આવેલો છે ઉષ્ણ કટિબંધમાં. ઓકે મિત્રો, 150 જેટલા ક્વેશ્ચન છે. બાકી ભારતની ભૂગોળમાં આપણે આનાથી વધારે ક્વેશ્ચન જોશું, કારણ કે એ અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતી ભૂગોળમાં આટલું કરશો તો ઇનફ થઈ પડશે. ખાસ આપણું ફોકસ ગુજરાત ભૂગોળ ઉપર હશે. ઠાંગાનો ડુંગર સૌરાષ્ટ્રના ઠાંગાનો જે ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલો છે? તો મિત્રો એમાં જવાબ આવે છે ઉત્તરની ટેકરીઓ. ચાલો, નેતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે? તો આપણને રિપીટ થયો જવાબ આવશે છોટા ઉદેપુરની ટેકરીઓ. ચાલો, ગુરુનો ભાખર નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો જવાબ આવશે બનાસકાંઠા. 120 સેમીથી વધુ વરસાદ ધરાવતા વિસ્તારમાં કયા જંગલો જોવા મળે છે? તેમાં જવાબ આવશે મિત્રો ભેજવાળા પાનખર જંગલો. નેક્સ્ટ, ગુજરાતમાં કયા જંગલો જોવા મળતા નથી? નીચેનામાંથી વાત કરીએ આપણે. તો મિત્રો ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો તો જોવા મળે છે, સૂકા પાનખર જંગલો પણ જોવા મળે છે, મેંગ્રુવ જંગલો પણ જોવા મળે છે, પરંતુ શંકુદ્રુમ જંગલો જોવા મળતા નથી. ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રુવ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લો. નેક્સ્ટ,
જમીન વિશે અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે? જમીનના અભ્યાસને શું કહેવામાં આવે મિત્રો? પેડોલોજી. ગુજરાતમાં કઈ જમીન જોવા મળતી નથી? તો આમાંથી વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં રાતી જમીન જે છે તે જોવા મળતી નથી. નેક્સ્ટ, બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક થાય છે? બેસર જમીન એમાં સૌથી વધુ મિત્રો પાક લેવાય છે તમાકુનો. ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળની જમીન ક્યાં જોવા મળે છે? જવાબ આવશે કચ્છ જિલ્લામાં. કઈ જમીન સ્થાનિક ભાષામાં સ્વયંખેડાતી જમીન તરીકે ઓળખાય છે? સ્વયંખેડાતી જમીન એટલે કાળી જમીન. ઓકે, આમાં કાળી જમીન જવાબ આવશે ઊંડી કાળી જમીન, ઓપ્શન સી. ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 2004થી જે છે ગાંધીનગરમાં આવેલું પુનિત વન ત્યાંથી આ જે છે આપણને સાંસ્કૃતિક વનની શરૂઆત થઈ હતી ગુજરાતમાં. ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન મિત્રો એટલે જે છે રક્ષક વન જે કચ્છ જિલ્લામાં આવેલું છે. મિત્રો આ તો ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ. આવી રીતે મિત્રો સંપૂર્ણ ઇતિહાસ. ઓકે, આપણે ગુજરાતી ભૂગોળ ઉપર ઓછું ફોકસ કર્યું છે, પરંતુ ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ તો આવી ચૂકી. હવે આપણે બંધારણ છે, વિજ્ઞાન ટેકનોલોજી અને મેગા લેક્ચર મૂકવાના છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા દોસ્તો જોડે અવશ્ય શેર કરી લેજો અને પીડીએફ મિત્રો ખાસ પરચેસ કરી લેજો માત્ર 50 રૂપિયામાં. ઓકે, તો પીડીએફ ખાસ અગત્યની છે, માત્ર 50 રૂપિયામાં અત્યારે તમારે મળી રહી છે. તો અવશ્ય મિત્રો આ 5000 પ્રશ્નો પર રિવિઝન કરશો તો 1-2 દિવસમાં તમારા આખા પાર્ટ બીના સિલેબસનું રિવિઝન થઈ જશે છેલ્લા 6 મહિનાના કરંટ સાથે. ઓકે, આ પીડીએફના જવાબ પણ આ પીડીએફમાં સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકો છો. તો રાશિની જુઓ છો ત્યારે પરચેસ કરી લો. ચાલો ફરીથી નવા વિડીયોમાં મળીએ.